નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું નંદિની. મારી જોડે આજે છે દીપલ અને આજે અમે ડિસ્કસ કરવાના છે એક મહત્વનો મુદ્દા પર કે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની અમદાવાદ ખાતે મીટિંગ યોજવામાં આવી હતી અને એમાં સરદાર પટેલે કીધેલા માર્ગ ઉપર એમણે જે કાર્યો કર્યા હતા એ માર્ગ ઉપર ચાલવાની કોંગ્રેસે વાત કરી છે. તો પ્રશ્ન એ છે દીપલ કે સરદાર પટેલ કોના છે? રાષ્ટ્રના છે, ભાજપના છે કે કોંગ્રેસના છે? સરદાર પટેલ આપણા ગુજરાતના છે, આપણા ભારતના છે અને સરદાર પટેલ જ્યારથી તેમના જાહેર જીવનમાં પ્રવૃત્ત થયા ત્યારથી તેમના અવસાન સુધી તેઓ કોંગ્રેસના જ રહ્યા. પણ જ્યારે કોંગ્રેસે 80ઓના દાયકાઓમાં ખામ થિયરી અપનાવી, જેના કારણે કોંગ્રેસને ખૂબ જ રાજકીય ફાયદાઓ પણ થયા. 182માંથી 145 ઉપરાંતની સીટો માધવસિંહ સોલંકી કોંગ્રેસ માટે લાવી શક્યા, બરાબર. પણ એના કારણે શું થયું કે જે સવર્ણ કહેવાય વર્ગ, એટલે કે પટેલ, વાણિયા, બ્રાહ્મણ, એ બધા કોંગ્રેસથી વિમુખ થઈ ગયા. અને એ મોકો મળી ગયો કે ભાજપે હાઈજેક કરી લીધા સરદાર પટેલને, કે સરદાર પટેલ છે એને અને નહેરુને કેટલા ડિફરન્સીસ હતા. સરદાર પટેલ છે એ કેટલા ગુજરાતીઓ માટે ને આરએસએસ પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવતા હતા. સરદાર પટેલ છે એમને સોમનાથનું રેસ્ટોરેશન ને રિનોવેશન જોઈતું હતું પણ નહેરુ માનતા નહોતા. એમ કરીને એક વૈમનસ્ય હાથે કરીને ઊભું કરવામાં આવ્યું. પણ મારે 3 જ પ્રશ્ન છે કે જો ભાજપ એમ માને છે કે સરદાર પટેલ તેમના છે, તો જ્યારે અમદાવાદ એરપોર્ટનું નામાકરણની વાત હતી અને કોંગ્રેસે એમ કહેલું કે આ એરપોર્ટનું નામ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવામાં આવે, તો ભાજપે કેમ વાંધો લીધો? બરાબર છે. અને હવે કરમસદ કે જ્યાં સરદાર પટેલે પોતાનું બાળપણ વિતાવ્યું, તો એ જગ્યાને હવે આણંદમાં ભેળવી દીધી છે. એટલે એક સરદાર પટેલની આઈડેન્ટિટી ભાજપ ભૂસવા માંગે છે. એક બાજુ 3000 કરોડનું મોટું સ્ટેચ્યુ ઊભું કરે છે અને આમ કરમસદ જ્યાં જીવતી સંસ્કૃતિ, જીવતો વારસો સરદાર પટેલનો છે, એ ભાજપ ભૂસવા માંગે છે. નંબર 3, અને આ મને એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો લાગે છે નંદિની, કે આપણે ત્યાં સ્ટેડિયમ હતું મોટેરામાં, રાઈટ, બરાબર. એ સ્ટેડિયમનું નામ શું હતું? સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ. એ સ્ટેડિયમનું નામ હવે શું છે? નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ. આપણે શું કામ કર્યું? જો આપણે સરદાર પટેલને આટલું માનતા હોઈએ, આપણે સરદાર પટેલના જ વંશજો હોઈએ, આપણે સરદાર પટેલના વારસાને જીવંત રાખવું હોય, તો આપણે કેમ એને માત્ર રાજકીય કારણોસર જ એમનો ઉપયોગ કરીએ છીએ? આપણે કેમ એમને જે એ ડિઝર્વ કરે છે એ માન અને સન્માન નથી આપતા? કારણ કે ભાજપે આટલા વખતથી એ જ પ્રચાર કરતું આવ્યું છે કે સરદાર પટેલ જોડે કોંગ્રેસે અન્યાય કર્યો અને નહેરુ. પણ સરદાર પટેલ છે મૂર્ખ તો હતા નહીં. જો કોંગ્રેસે એમની સાથે આટલો અન્યાય કર્યો તો સરદાર પટેલે કોંગ્રેસ છોડી કેમ નહીં? સરદાર પટેલ કેમ હતા? સરદાર પટેલ જ આપણા ગૃહમંત્રી હતા કે એણે આરએસએસ ઉપર બાન મૂકેલો, રાઈટ, બરાબર છે. હવે આજ આરએસએસ આજે સરદાર પટેલના ગુણ ગાય એટલે આપણે બાની લેવાનું? ઇતિહાસ છે એ ઇતિહાસ રહેવો જોઈએ. હવે ઇતિહાસ બદલવાનું ભાજપે બંધ કરવું. અને બીજી વસ્તુ દીપલ એ છે કે એકચ્યુઅલી સ્પીકિંગ જોવા જઈએ તો સરદાર પટેલ એ ગાંધીજીના જમણા અને ડાબા હાથ હતા. ડેફિનેટલી નંદિની, ડેફિનેટલી. એટલે સરદાર પટેલ છે એ ગુજરાતના છે, સરદાર પટેલ ભારતના છે, સરદાર પટેલ કોંગ્રેસના છે, સરદાર પટેલ દરેક ભારતીયના છે. એમાં ભાજપ પણ આવી ગઈ. એટલે સરદાર પટેલ ઉપર આટલા વર્ષો પછી રાજકારણ ભાજપ કરે શરમજનક. અને આજના જે ઠરાવો કોંગ્રેસના જોશો એમાં એટલા અગત્યના મુદ્દા આવરી લેવામાં આવ્યા છે કે ફાર્મર્સની વાત કરતા હોય તો સરદાર પટેલે ફાર્મર્સ એજિટેશન કર્યું હતું. પણ હવે આપણે બારડોલી સત્યાગ્રહ છે ખેડૂતો માટે સરદાર પટેલે જે કર્યું છે. આપણે તો અમદાવાદમાં રહીએ છીએ. આપણા અમદાવાદ કોંગ્રેસના પ્રથમ પ્રમુખ સરદાર પટેલ હતા, રાઈટ, બરાબર. આપણા કોર્પોરેશનમાં જ્યારે આપણું કાઉન્સિલ હતું. એટલે સરદાર પટેલનો તો જીવંત વારસો છે.
આપણે ટ્રાઇબલ્સ આદિવાસીઓને ખસેડીને એની મૂર્તિઓ બનાવી અને જે જીવતો વારસો છે એનું કંઈ ધ્યાન નહીં રાઈટ. રાખવાનું. અને પછી જ્યારે ફાર્મર્સની વાત, ખેડૂતોની વાત કરે છે તો એમની લોન માફીનું કશું નથી થતું, મિનિમમ સપોર્ટ પ્રાઇસની જે વાત થાય છે એ બધા મુદ્દા કોંગ્રેસે આવરી લીધા છે. અને હું પર્સનલી માનું છું કે આ વેલકમ સ્ટેપ છે. પણ હું એ પણ માનું છું કે કોંગ્રેસનો પણ વાંક છે કે Absolutely, કોંગ્રેસ yeah. છે, કોંગ્રેસ જ્યારે મન ફાવે ત્યારે પટેલને પોતાના માને છે અને મન ફાવે છે ત્યારે પટેલને સાઈડમાં મૂકી દે છે. એટલે આવી કોંગ્રેસે પણ બેવડી નીતિ બંધ કરવી જોઈએ. Right. વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોવા માટે આપનો આભાર અને આવા જ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.